જય શ્રી કૃષ્ણ. આગળના ભાગમાં આપણે પ્રભુના વામન અવતારની કથા સાંભળી. હવે પરીક્ષિત રાજા સુખદેવજી પાસે મત્સ્ય ચરિત્ર સાંભળવા ઈચ્છે છે. સંપૂર્ણ શરણાગતિની એમની એ કથા સુખદેવજી રાજા પરીક્ષિતને કહીને સંભળાવે છે. ભક્તોને કારણે ભગવાન ક્યારેક તામસ રૂપ પણ ધારણ કરે છે. ભગવાન તો નિર્ગુણ છે, નિરાકાર છે, પરંતુ ભક્તો માટે સગુણ અને સાકાર બને છે. જે સમયે જે રૂપ ધરી ભક્ત ઉપર અનુગ્રહ કરી શકાય તે સમયે તે રૂપ તેઓ ધારણ કરે છે. ભગવાને મત્સ્ય અને કૂર્મ રૂપ ધારણ કર્યું. પૂર્વ સત્યવ્રત નામના એક મહાન તપસ્વી રાજા હતા. તેઓ કૃતમાલા નદીના કિનારે તપશ્ચર્યા કરતા હતા. એવું કહેવાય છે કે કૃતમાલા નદી ત્રિવેન્દ્રમની નિકટ આવેલી હોવાનું મનાય છે. તેમણે અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી. એક દિવસ નદીના પાણીમાં ઊભા રહી તેઓ જળ તર્પણ કરતા હતા. તે વખતે ખોબામાં જળ લેતા પાણીમાંથી એક માછલું તેમના હાથમાં આવ્યું. તેમણે તે માછલું પાણીમાં નાખી દીધું. માછલાએ કહ્યું, મહારાજ, હું તમારે શરણે આવ્યો છું. આ નદીમાં જે મોટા માછલા છે તેમનાથી બચવા માટે મેં તમારું શરણ ગ્રહણ કર્યું છે. મને પાણીમાં ન નાખશો, મારું રક્ષણ કરો. રાજાએ તેને પોતાના કમંડલમાં રાખ્યું. થોડીક જ વારમાં તે કમંડળમાં ન સમાય એવો મચ્છ બની ગયો અને કહ્યું, મને કોઈ મોટી જગ્યાએ રાખો. એક પછી એક જળાશય બદલતા છેવટે તે એટલો મોટો મચ્છ બની ગયો કે આખરે તેને સમુદ્રમાં નાખવો પડ્યો. રાજાને આશ્ચર્ય થયું. આ સામાન્ય માછલું નથી, પરંતુ કોઈ દૈવી જીવ છે તેવું લાગે છે. એક દિવસમાં 100 યોજન વધનાર આ મત્સ્ય કોણ હશે? વિચાર કરતાં તેણે મત્સ્ય ભગવાનને ઓળખ્યા. મત્સ્ય ભગવાને રાજાને કહ્યું, રાજન, તારા ઉપર અનુગ્રહ કરવા માટે મેં માછલાનું રૂપ ધારણ કર્યું છે. આજથી 7 દિવસ પછી જળ પ્રલય થશે. પ્રલયમાં આખી સૃષ્ટિ ડૂબી જશે. પ્રાણી માત્રનો નાશ થશે. તો મારું સ્મરણ કરજે. તારી પાસે એક વિશાળ નૌકા આવશે. તેમાં બધા જ બીજ, પશુ પક્ષીઓના પ્રતિનિધિ સહિત તું બેસજે. તેમાં વાસુકી નાગ પણ હશે. તેમનું દોરડું બનાવી તું એ નાવને મારા શિંગડે બાંધી દેજે. હું તારું અને તારી નાવનું રક્ષણ કરીશ. બ્રહ્મરાત્રિ સુધી પ્રલય થશે. તે આખા સમય દરમિયાન હું તને બ્રહ્મજ્ઞાન આપીશ. પછી તો પ્રલય કાળ આવ્યો. નૌકા દેખાઈ. પ્રભુની આજ્ઞા પ્રમાણે પશુ પક્ષી, બીજ સહિત રાજા તેમાં બિરાજ્યા. આખી સૃષ્ટિ પાણીમાં ડૂબી ગઈ. વેદોને લઈ હયગ્રીવ નામનો રાક્ષસ પાણીમાં પેસી ગયો. તેને મારી વેદોનો ઉદ્ધાર કરી પ્રલયના અધાગ જળમાં વિહાર કરતાં કરતાં પ્રભુએ રાજા સત્યવ્રતને બ્રહ્મજ્ઞાન આપ્યું. પ્રભુએ મત્સ્ય રૂપે ગુરુનું કર્તવ્ય બજાવ્યું. જ્ઞાન લેવા માટે શિષ્યએ ગુરુ પાસે જવું પડે. ગુરુના ચરણે બેસવું પડે. ગુરુની સેવા કરી જ્ઞાન મેળવવું પડે. પરંતુ અહીં તો ઉલટું બન્યું, કારણ કે મત્સ્યનારાયણ એ પુષ્ટિ પરમાત્માનું સ્વરૂપ છે. ગુરુ પોતે શિષ્યને બ્રહ્મજ્ઞાન આપવા તેની પાસે ગયા. ગુરુ નીચે પ્રલયના પાણીમાં રહ્યા અને શિષ્ય ઊંચે નાવમાં બિરાજતા રહ્યા. ગુરુએ શિષ્યની નાવને પોતાના શિંગડે બાંધી તેને બચાવી અને તે રીતે ગુરુએ શિષ્યની સેવા કરી. મત્સ્યનારાયણે શિષ્ય સત્યવ્રત રાજાને બ્રહ્મજ્ઞાન આપ્યું. મત્સ્ય સંહિતાનો ઉપદેશ આપ્યો. રાજાએ તેને ગુરુભાવે પોતાના હૃદયમાં સ્થાપ્યા. 8મા સ્કંધના અંતે સુખદેવજી મત્સ્યનારાયણનો વારંવાર નમસ્કાર કરે છે. તેઓ કહે છે, પ્રલયમાં સૌ કોઈનો નાશ થયો, ન થયો સત્યવ્રત મનુનો નાશ. ભગવાનને શરણે ગયેલાનો નાશ કદી થતો નથી. મત્સ્યનારાયણને સપ્રેમ નમસ્કાર કરી આપણે 8મા સ્કંધની સમાપ્તિ કરીએ છીએ. જો આપને આ કથા વાર્તા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.